આજે કેબિનેટની બેઠકમાં ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ ખૂબ વર્ષો પછી આ પ્રકારે આ સમયે એ વરસાદ થયો છે। મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે જ બધા મંત્રીશ્રીઓને જ્યાં સૌથી ઝાઝો વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા। હું ભાવનગર ખાતે હતો, આપ સૌના ધ્યાનમાં છે। મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર એ નિસહાય થઈ જાય છે, પણ એ ફરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય, એને સધિયારો મળે। માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે। જેમ કે કોઈ બાળક એ આપણે નાનપણથી મોટું કર્યું હોય, ઉછેર્યું હોય, એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે। અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી તો કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ। એ જ પ્રકારે સંવેદનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા। કદાચ મારે બોલવું સહેલું છે, પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે, જેમને આશા હોય, જેના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય, એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે। 5 જિલ્લામાં કદાચ મુખ્યમંત્રીશ્રીના આદેશથી માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને 5 જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા। ત્યાં બધા લોકોએ તાગ મેળવ્યો છે, તંત્રને પણ સૂચનાઓ આપી છે, એલર્ટ કર્યું છે। એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે। એ માનનીય મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીઓએ માહિતગાર કર્યા। મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે। કયા જિલ્લામાં, કયા તાલુકામાં, કયા ગામમાં કેવી મુશ્કેલી છે। ધારાસભ્યશ્રીઓ સાથે, સંસદસભ્યશ્રીઓ સાથે 5 જિલ્લામાં અમે ગયા છીએ, પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે, જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે, જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે, ખેતરો છે, અમે ખેતરોમાં પણ ગયા છીએ। એ બધા માટે ઘણી વખત 2-4 જગ્યાએ ગયા એટલે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે। એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે। સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે। સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું। અમે સૌ રૂબરૂ મળ્યા છીએ। એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે, કારણ કે એમને તો બાપ દાદાથી આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે, ત્યારે એને માનસિક તો જે પ્રમાણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે, એને લઈ અને સરકાર સંવેદનશીલ છે ખેડૂતો પ્રત્યે, તેમ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું। આજે કેબિનેટની બેઠક મળી અને બેઠક બાદ ન આવે અને ખેડૂત સૌના સહકારથી, સૌના સહયોગથી, કોઈ એક સરકાર નહીં, ગામમાં અનેક લોકો હોય ને વેપાર કરતા હશે, આપ સૌ છો, સૌ સકારાત્મક રીતે એને સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે। હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું, સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી, ફરજના ભાગરૂપે જગતનો તાત ફરી વખત કઈ રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે, એની હું બાંહેધરી આપું છું। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ
23/10/25 થી 28/10/25 એટલે કે 6 દિવસ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓ એમાં 239 તાલુકાઓમાં 1 મિલીમીટરથી 415 મિલીમીટર સુધીનો ને ક્યાંક એથી પણ વધારે, આ તો પ્રાથમિક વાત કરું છું, એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએ એથી પણ વધારે